આજે તો આપણું ટ્રેક્ટર લઈને નીકળી ગયા ટેન્કર ફરવા માટે, કેમ કે પાણી જ નતું આવતું ઘરે. પછી બુલેટની સવારી ઉપર આપણે બાપા સાથે ક્યાંક નીકળી ગયા ફરવા. જય દ્વારકાધીશ બધા મિત્રોને. 5-10 દિવસથી આપણા ઘરે પાણી નતું આવતું, તો આપણું ટ્રેક્ટર લઈને આપણે નીકળી ગયા પાણી ભરવા માટે. ટેન્કર ની અંદર પાણી ભરાઈ ગયા પછી ટેન્કર ને ટ્રેક્ટર બે હિલોડા બહુ મારે. ફાઇનલી એક મિશન સક્સેસફુલ થઈ ગયું ને માં થઈ ગયા આપણા ઉપર રાજી. એમરજન્સી કામથી આવી ગયા બજારમાં ને હરિભાઈએ કરી નાખ્યું મસ્ત મજા ન્યુ એડ. આપણો ઘોડો એકદમ રેડી હતો ને મારે બાપાને જવાનું હતું બજારમાં જરૂરી કામ થી ને જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. આપણે બુલેટ હાંકતા હોય ને બાપા પાછળ બેઠા હોય ને ડ્રાઇવિંગ કરવાની મજા જ કંઈક અલગ આવે. એક દિવસ એવો કોરો નથી ગયો કે આ ટ્રાફિક ની અંદર આપણે ના ફસાણા હોય. ડેલી જોયો ત્યારે ટ્રાફિક ને ટ્રાફિક. ફાઇનલી એક કામ રેડી થઈ ગયું ને પછી નીકળી ગયા આપણું બાઇક સર્વિસમાં મૂકી દીધું ત્યાં કને. બાઇક ની અંદર પેટ્રોલ નતું એટલે આપણે દૂધના કેન જેવું કેન લઈને નીકળી ગયા પેટ્રોલ લેવા માટે. બાપા સ્પ્લેન્ડર લઈને નીકળી ગયા ને આપણે શું પીવા માટે આવી ગયા ખબર છે તમને? गन्ने का जूस बड़ा गिलास 20 रुपए का इधर चलिए. અને રાત્રે આપણે નીકળી ગયા કોવાય વાંકોલમાં ના દર્શન કરવા માટે. અને ક્યારેક ક્યારેક જૂના ગીતો સાંભળવાની મોજ અલગ આવે. આપણે પહોંચી ગયા વાંકોલ માતાજી મંદિર કોવાય અને મંદિરે તો મસ્ત મજાનો ડાયરો જામેલો હતો. વાંકોલ માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરી નાખો અત્યારે જ ફોલો.